ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા તેમજ આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની નિમણૂક અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની નવરચના કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચના 4 નગર અને 8 તાલુકા ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં યુવાઓને પ્રાધાન્ય આપ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં હજુ એક હાંસોદ તાલુકા ભાજપના પ્રમુખના નામની જાહેરાત બાકી છે. ભરૂચ તાલુકા જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર, ભરૂચ શહેર જતીનકુમાર કનૈયાલાલ શાહ, વાલિયા તાલુકા પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ, વાગરા તાલુકા સતીશ જસવંતભાઈ ગોહિલ, ઝઘડિયા તાલુકા સંદીપકુમાર કંચનભાઈ પટેલ, નેત્રંગ તાલુકા મનસુખ શંકરભાઈ વસાવા, જંબુસર તાલુકા કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ, જંબુસર શહેર મનનકુમાર ઘનશ્યામભાઈ પટેલ, આમોદ તાલુકા દીપક મનીષભાઈ ચૌહાણ તેમજ આમોદ શહેરમાં મિથુનકુમાર મુકેશભાઈ મોદી તથા અંકલેશ્વર તાલુકા ચંદ્રેશ નટવરભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ પુષ્કરણા તેમજ અંકલેશ્વર નોટિફાઈડ જય ભરતભાઈ તળૈયાની વરણી કરવામાં આવી છે.